નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ વિશે. શું ચેન્જીસ આવ્યા છે આ ફંડમાં અને કઈ રીતે તમે આમાં રોકાણ કરી શકો છો, અને સાથે જ લઈશું દર્શકોના સવાલો પણ. મની મેનેજરમાં આપણે યોગ્ય રીતે એસેટ એલોકેશન કરી ડાયવર્સિફાઈડ રોકાણ કરવાની વાત કરતા હોઈએ છીએ, અને સોનામાં રોકાણ માટેના વિવિધ વિકલ્પો પૈકી ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમનો પણ ઉપયોગ થતો હોય છે. તો હવે આ સ્કીમના નિયમોમાં ફેરફાર આવ્યા છે અને તે જાણી લેવા જરૂરી છે. તો શું છે આ ફેરફાર અને તેનાથી આ સ્કીમમાં રોકાણકારને કઈ રીતે અસર આવશે તેની પણ આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની એડ્યુ સ્કૂલના ફાઉન્ડર અર્નવ પંડ્યા. અર્નવજી, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ વિશે આપણે ઘણી વખત વાત કરી છે અને એમાં એને એન્કરેજ કરવા માટે આપણે ઘણા બધા ચેન્જીસ પણ આવતા જોયા છે સરકાર તરફથી. અને અત્યારે પણ આપણે એક જે ચેન્જ આવ્યો છે એના પર જ આપણે દર્શકોને અપડેટ કરવાના છે. તો પહેલાં તો શું ચેન્જીસ આવ્યા છે અને કઈ રીતે પહેલાં સ્કીમ હતી ને હવે કઈ રીતની જે ચેન્જીસ આવ્યા છે એ આપણે દર્શકોને જણાવી દઈએ. જે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ છે એ એવી એક સ્કીમ છે કે જેમાં લોકો જેમની પાસે ઘરમાં સોનું પડ્યું હોય તે સોનું તે બેંકમાં જઈને આપી શકે છે અને એ સોના પર તેમને વ્યાજની કમાણી થાય છે. હવે જે પ્રકારે આ સ્કીમ ક્રિએટ કરવામાં આવી છે એ પ્રમાણે જ્યારે તમે આ સોનું આપો છો ત્યારે તમારે એ દર્શાવવાનું હોય છે કે કેટલા સમય માટે તમે આ ડિપોઝિટ સોનાની મૂકી રહ્યા છો. એટલે એમાં શોર્ટ ટર્મ હોય, મીડિયમ ટર્મ હોય, લોંગ ટર્મ હોય. તો જે બદલાવ આવ્યો છે તે મીડિયમ અને લોંગ ટર્મ ડિપોઝિટ પર જે છે એના પર આવ્યો છે. હવે જે મીડિયમ ટર્મ ડિપોઝિટ હોય તેમાં તમે સોનું 5 થી 7 વર્ષ મૂકો છો અને જે લોંગ ટર્મ હોય એમાં તમે 12 થી 15 વર્ષ મૂકો છો. હવે બદલાવ એવો આવ્યો છે કે જો તમે આ પ્રકારની ડિપોઝિટ મૂકી હોય સોનાની અને એ ડિપોઝિટની મેચ્યોરિટી સુધી તમે એમાં બન્યા રહો અને પછી તમે તમારા પૈસા પાછા લેવા જાઓ તમારું સોનું, ત્યારે જો તમે મેચ્યોરિટી સુધી રહો તો તમને એક ઓપ્શન આપવામાં આવે છે કે તમે તમારું જે રોકાણ છે એ પાછું રૂપિયામાં જોઈએ છે કે તમને સોનામાં જોઈએ છે. એટલે એ ચોઈસ તમારી પાસે રહે છે જો તમે મેચ્યોરિટી સુધી રહો છો તો. પણ જો આ મીડિયમ અને લોંગ ટર્મ ડિપોઝિટમાં તમે પ્રી મેચ્યોર ડિપોઝિટ એટલે પ્રી મેચ્યોર વિડ્રોલ કરો છો, એટલે કે સમય જે તમે દર્શાવ્યો છે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે એની પહેલા જો તમે પૈસા લેવા જાઓ છો તો તમને માત્ર ને માત્ર રૂપિયામાં આ પાછું મળશે. એટલે આમાં એવું બનશે કે જો તમે પ્રી મેચ્યોર વિડ્રોલ કરો તો જ્યારે તમે આપ્યું હોય ત્યારે તમે સોનું મૂક્યું હોય, પણ જ્યારે પ્રી મેચ્યોર વિડ્રોલ કરો તો પાછું તમને ચોઈસ નહીં રહે, માત્ર એ દિવસના સોનાના ભાવનું જે હોય વેલ્યુ એ મુજબ તમને પૈસા મળશે. એટલે આ એક મહત્વનો ચેન્જ છે, કારણ કે આ જાણવું બહુ જ જરૂરી છે કે જ્યારે તમે પૈસા પાછા લેવાના આવે છે ત્યારે તમારી પાસે શું વિકલ્પ છે અને શું તમને સોનાની જરૂર હોય તો તમે સોનાની સામે પાછું સોનું લઈ શકો છો કે નહીં. ઓકે, તો પ્રી મેચ્યોર જો તમે વિડ્રોલ કરો છો એના માટે એક રૂલ્સમાં આપણે ચેન્જીસ આવતા જોયા છે. મીડિયમ અને લોંગ ટર્મ માટે મીડિયમ એટલે કે 5 થી 7 વર્ષ માટે આપણે એક ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં નિવેશ કરતા હોઈએ છીએ, અને લોંગ ટર્મ એટલે કે 12 થી 15 વર્ષ માટે. પણ જો એમાં જો તમે પ્રી મેચ્યોર જો તમને જરૂર પડે છે ને તમે વિડ્રોલ કરો છો તો તમને એમાં એક કેશમાં તમને એ વિડ્રોલ મળી શકશે. પણ અર્નવજી, સપોઝ આમાં 5 થી 7 વર્ષ હોય મીડિયમ ટર્મ માટે અને લોંગ ટર્મ માટે જે આપણે 12 થી 15 વર્ષનો જે પીરિયડ કહ્યો, પણ એઝ ફોર એક્ઝામ્પલ આપણે શું 6 મહિના વહેલું પણ કરીએ તો પણ આ રૂલ લાગુ પડે છે? એમાં કોઈ કટ ઓફ છે કે આ જેટલું આપણે જેટલા વખત માટે નિવેશ કર્યો હોય એ જ ડેફિનેટ પીરિયડ ગણાતો હોય છે? ના, આમાં 3 વસ્તુ હોય છે. પહેલી વસ્તુ એ કે જ્યારે તમે નિવેશ કરો છો કે સોનું મૂકો છો ત્યારે તમારે એ સમય દર્શાવવાનો હોય છે કે તમે કેટલા સમય માટે મૂકો છો.
એટલે માનો કે મીડિયમ ટર્મ ડિપોઝિટ હોય, તમે એમ કીધું કે હું 6 વર્ષ માટે આ મૂકું છું. એ પહેલી વસ્તુ થઈ કે સમય કેટલા માટે તમે ડિપોઝિટ મૂકો છો. બીજી વસ્તુ એ થઈ કે લોક ઇન છે. મીડિયમ ટર્મ ની જે ડિપોઝિટ છે એમાં 3 વર્ષનું લોક ઇન છે, અને લોંગ ટર્મ ડિપોઝિટ છે એમાં 5 વર્ષનું લોક ઇન છે. એટલે આ સમય સુધી તો તમે એ ડિપોઝિટ પાછી તમને જોઈએ તો પણ તમે લઈ ના શકો. અને ત્રીજી વસ્તુ એ છે કે લોક ઇન નો પીરિયડ પત્યા પછી મેચ્યોરિટી પહેલા એ જે સમયગાળો છે એમાં જો તમે વિથડ્રો કરો તો એને પ્રી મેચ્યોર વિથડ્રોલ કહેવામાં આવે. પછી એ તમારી ડિપોઝિટના મેચ્યોરિટી 4 મહિના કે 6 મહિના પહેલા હોય તો પણ એ તો પ્રી મેચ્યોર વિથડ્રોવલ જ ગણાશે. એટલે જો તમારે એટ મેચ્યોરિટી ડિપોઝિટ વિથડ્રો કરવી હોય તો જે સમયગાળો હોય એ સમયગાળાના એન્ડ સુધી તમારે રાહ જોવી પડશે. થોડો સમય પહેલા હશે તો પણ એ પ્રી મેચ્યોર ગણાશે. ઓકે, તો આ એક ધ્યાન રાખવું ઘણું જ જરૂરી છે કે થોડા દિવસો પણ જો વહેલો હોય છે તો પણ એ પ્રીમેચ્યોર જ ગણાશે. એટલે તમારે પહેલાં જ આઈડેન્ટિફાઈ કરી લેવું પડશે કે કેટલા વખત માટે તમારે મૂકવું છે. અને સાથે સાથે એમાં 3 વર્ષનો જે લોકિન છે એ તો ફરજિયાત જ છે. 3 વર્ષના લોકિન પછી તમે જો તમારી ડ્યુ ડેટ પહેલાં જો વિથડ્રોલ કરો છો તો એને પ્રીમેચ્યોર તરીકે ગણાશે. અને તમે કહ્યું અનવજી કે એ દિવસનો જે વેલ્યુ હશે કે રેટ હશે એ પ્રમાણે સપોઝ જો પ્રીમેચ્યોર કરે છે તો એમાં રિડીમ થશે. તો કઈ રીતના એ વેલ્યુ ડિટરમાઇન થતી હોય છે? જો આમાં 2 ફિગર્સ આવે છે. પહેલી વસ્તુ એ છે કે આ ડિપોઝિટ તમે મૂકો છો તો એમાં તમારું જે ગોલ્ડની કેપિટલ વેલ્યુ છે, જેને કે પ્રિન્સિપલ વેલ્યુ કહેવામાં આવે છે, એ છે. બીજી વસ્તુ એ છે કે એની ઉપર તમને સરકાર વ્યાજ પણ આપે છે, ડિપેન્ડિંગ કે કયા પ્રકારની તમારી ડિપોઝિટ છે. એટલે 2.5 થી 2.5% તમને એમાં વ્યાજ પણ મળે છે. જે વ્યાજની રકમ હોય છે એ તો તમારે રૂપિયામાં જ તમને મળશે. હવે જે પ્રિન્સિપલની રકમ હોય છે એમાં જે કેલ્ક્યુલેશન થાય છે એ મુજબ જે મેચ્યોરિટી ડેટ હોય, પ્રી મેચ્યોર વિથડ્રોઅલ હોય કે એન્ડની મેચ્યોરિટી ડેટ, એ દિવસનો જે ગોલ્ડનો ભાવ હશે એ ગોલ્ડના ભાવ મુજબ તમને પે આઉટ મળશે. જો મેચ્યોરિટી સુધી ઉભા રહ્યા તો તમને ચોઇસ છે કે તમે ગોલ્ડ લઈ શકો છો, સોનું લઈ શકો છો કે રૂપિયામાં લઈ શકો છો. પણ એની પહેલા હશે તો માત્ર તમને રૂપિયામાં. પણ જે દિવસે તમે વિથડ્રો કરો છો કે મેચ્યોર થાય છે એ દિવસનો ગોલ્ડનો ભાવ, અને આ એમાં કયો ભાવ સિલેક્ટ કરવો એ બધું બેંકો ને આરબીઆઈ એ સ્પષ્ટ રીતે કીધું છે. એટલે એમાં એવું ચોઇસ નથી હોતો કે આ સ્પેસિફિક રીતે એનો ભાવ કેલ્ક્યુલેટ આપણે કરવાનો હોય છે. એ બેંક પાસે પૂરી બધી ડિટેલ્સ હોય છે ને એ લોકો તમને એ મુજબ કેલ્ક્યુલેટ કરીને ભાવ કહેશે. તો ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય કે કઈ રીતનું એમને એડવાન્ટેજીસ બની શકે છે? સપોઝ પ્રી વિથડ્રોલ કરવું હોય કે નહીં, સપોઝ મેં ડિસાઇડ કર્યું કે ભાઈ મારે 5 વર્ષ માટે કરવું છે, તો એટ ધ એન્ડ ઓફ ધ ટેન્યોર કઈ રીતના આપણને રિટર્ન્સ મળી શકે છે, અને કોઈ બીજા એમાં કોઈ એડિશનલ કોસ્ટ ઇન્વોલ્વ હોય છે રિડીમ કરતી વખતે? એટલે તમે જો એક નિવેશ કરતી વખતે સ્પેસિફિક તમને ખબર જ હોય કે તમારે આ સમય માટે આ ગોલ્ડની ડિપોઝિટ કરવી છે, તો એ સૌથી યોગ્ય છે, કારણ કે એ સમય પત્યા પછી તમે તમારી જે રકમ છે પાછી લઈ શકો છો. હવે મેચ્યોરિટી સુધી જો તમે ઉભા રહ્યા હો તો પછી તમને એ ચોઇસ મળે છે કે તમે ગોલ્ડમાં પણ વિથડ્રો કરી શકો છો. હવે એ સમયે જો તમારે એકચ્યુઅલ ફિઝિકલ ગોલ્ડની જરૂર હોય તો તમે ગોલ્ડ પણ લઈ શકો છો. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે કે જો તમે ફિઝિકલ ગોલ્ડ નું ઓપ્શન ચૂઝ કર્યું મેચ્યોરિટી પર, તો 2 પ્રકારના ત્યાં કન્ડિશન્સ લાગુ પડશે. પહેલી વસ્તુ એ કે તમે 10 ગ્રામ ના મલ્ટિપલ્સમાં જ એને ફિઝિકલ ગોલ્ડ લઈ શકો છો. એટલે માની લો કે ફોર એક્ઝામ્પલ તમે 53 ગ્રામનું સોનુંની ડિપોઝિટ કરી છે. હવે આ 53 ગ્રામમાં શું છે કે 50 ગ્રામ તમને સોનું પાછું મળશે, અને 3 ગ્રામ, કારણ કે એ 10 ગ્રામની ઉપર એક ફ્રેક્શનલ અમાઉન્ટ છે, એ 3 ગ્રામ માટે તમને એના ઇક્વિવેલન્ટ રૂપિયા મળી જશે. એટલે આ પહેલી વસ્તુ છે કે 10 ગ્રામના
મલ્ટિપલ્સમાં તમને સોનું મળી શકે છે. બીજી વસ્તુ એ છે કે બેંક્સ માટે સોનાનો હેન્ડલિંગ ચાર્જીસ, સ્ટોરેજ ચાર્જીસ, એ બધા માટે એડમિનિસ્ટ્રેટિવ જે કોસ્ટ છે એમાં તમારે 1/2% જે વેલ્યુ હોય છે સોનાની, એ 1/2% ચાર્જના રૂપે તમારે એ આપવી પડશે. એટલે આનાથી તમારો કોસ્ટ 1/2% વધી જશે જો તમે સોનામાં રકમ પાછી લો છો તો. આ બે વસ્તુ ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે. એટલે એના પરથી તમને અંદાજ આવી જશે કે તમે કેટલી ડિપોઝિટ મૂકી, કેટલું પાછું મળશે, કેટલા ચાર્જ લાગશે, આ બધી વસ્તુ આના પરથી સ્પષ્ટ થઈ જશે. અને ઓન ટાઈમ ઓફ જ્યારે વિડ્રોલ તમે શું સજેસ્ટ કરશો કે આપણે ગોલ્ડ લેવું જોઈએ કે કેશ લેવા જોઈએ? શું એમાં પણ કોઈ બેનિફિટ્સ વધી ઘટી શકે? એટલે આમાં તમારે જો તમારી જે યોગ્યતા હોય કે તમને જે જરૂરિયાત હોય એ પ્રમાણે તમારે પાછું લેવું જોઈએ. એટલે તમને જો ખબર હોય કે તમે કોઈ સ્પેસિફિક પર્પસ માટે એકચ્યુઅલ સોનાનો ઉપયોગ કરવાના છો, તો ગોલ્ડ ના માધ્યમથી વિડ્રોલ કરવું સારું પડશે. કારણ કે નહીં તો શું થશે કે જો તમે અલ્ટિમેટલી ગોલ્ડ જ લેવાના હો તો તમે પૈસા લો અને પૈસામાં જઈને ફરી ગોલ્ડ લો તો એનો કોઈ મતલબ નથી. કારણ કે તમને આ બધામાં જે ટ્રાન્ઝેક્શન ચાર્જ છે એ થોડો વધી જશે. એટલે જો તમને એટ ધ ટાઈમ ઓફ વિડ્રોઅલ બહુ કોઈ ખાસ આઈડિયા ના હોય કે હું શું કરવાનો છું એનાથી, કે તમને એમ બહુ ક્લિયર હોય કે મારે એકચ્યુઅલ ફિઝિકલ ગોલ્ડ નથી જોઈતું કોઈ જરૂરિયાત માટે, તો તમે એમાં પૈસાના માધ્યમથી એ રકમ વિડ્રો કરી શકો છો અને પછી તમને જ્યાં જોઈએ ત્યાં તમે વધુ નિવેશ કરી શકો છો. એટલે આમાં તમારી એક્ઝેક્ટ નીડ બહુ એક ઇમ્પોર્ટન્ટ ભૂમિકા પ્લે કરે છે. એટલે એના પર ધ્યાન આપવું વધારે જરૂરી છે. અને જે અત્યારની સિચ્યુએશનમાં જે આપણે અત્યારે જે રીતના માર્કેટ્સ ચાલી રહ્યા છે ને જે રીતે જો ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું હોય કે ગોલ્ડના કોઈ બી કાઇન્ડમાં આપણે જો ઇન્વેસ્ટ કરવું હોય તો તમે વધારે શું સજેસ્ટ કરશો? પ્રાઇમ આપણે કોને, કયા ઇન્સ્ટ્રુમેન્ટને કે કઈ રીતે રોકાણ કરવું જોઈએ ને કેટલું રોકાણ કરવું જોઈએ? જો પહેલી વસ્તુ એ કે તમે ગોલ્ડમાં નિવેશ કરવા માંગતો હોય તો પોર્ટફોલિયોનો એટલીસ્ટ અરાઉન્ડ 10% હિસ્સો તમારે ગોલ્ડ તરફ હોવો જોઈએ. ગોલ્ડ કે બીજા પ્રેશિયસ મેટલ. હવે તો તમારે સિલ્વરનો પણ ઓપ્શન છે ઇન્ડિયામાં, સિલ્વર ETF આવ્યા પછી. એટલે પ્રેશિયસ મેટલ્સમાં અરાઉન્ડ 10%નું એક્સપોઝર તમારી પાસે હોવું જોઈએ. બીજી વસ્તુ કે જે બેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે છે, ખાસ કરીને જેની પાસે એક લોંગ ટર્મ આઉટલુક હોય ગોલ્ડ માટે, એટલે તમને ગોલ્ડમાં નિવેશ એક લોંગ ટર્મ પોર્ટફોલિયોના આધારે કરવો હોય તો ગોલ્ડ સોવરિન ગોલ્ડ બોન્ડ્સ જે છે એ સૌથી સારામાં સારો વિકલ્પ છે. કારણ કે એમાં તમને ગોલ્ડ પ્રાઇસનું એપ્રિસિએશન મળે છે, એ ઉપરાંત 2.5%નું વ્યાજ દર વર્ષે મળે છે. એટલે 2.5%નું જે અર્નિંગ છે એ તો ગોલ્ડ પ્રાઇસના એપ્રિસિએશનની ઉપરાંત. અને જો તમારું શોર્ટ ટર્મ આઉટલુક હોય કે મીડિયમ ટર્મ આઉટલુક હોય અને એમાં તમે માત્ર ગોલ્ડ પ્રાઇસના વધારાનો લાભ લેવા માંગતો હો તો પછી ગોલ્ડ ETF તમારા માટે સૌથી સારો ઓપ્શન છે. એટલે આ પ્રકારના ઓપ્શન તમારે જોઈને તમારું નક્કી કરવું જોઈએ કે તમે ધીમે ધીમે કરીને ગોલ્ડમાં તમારો પોર્ટફોલિયોમાં એક્સપોઝર કઈ રીતે જાળવી રાખશો. ઓકે, તો કઈ રીતના તમારું 10% તો રોકાણ તમે ગોલ્ડ અથવા તો પ્રેશિયસ મેટલ્સમાં રાખી શકો છો ટોટલ પોર્ટફોલિયોનું, અને એમાંથી તમે ચૂઝ કરી શકો છો કે કઈ રીતે તમે રોકાણ કરો. પણ સોવેરિયન ગોલ્ડ બોન્ડ એ સોનામાં રોકાણનો સૌથી વધારે અને ઉત્તમ વિકલ્પ અત્યારે બની શકે છે. પણ અત્યારે આપણે એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને ત્યારબાદ લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહીશું. પછી આપનું સ્વાગત છે અને હવે લઈશું દર્શકોના સવાલોના જવાબ. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે અનુજ પટેલનો. એ કહી રહ્યા છે કે મારી પગારની આવક 5 લાખ રૂપિયા છે અને જો મને વાર્ષિક રીતે શેરથી નફો 1 લાખ સુધીનો થાય છે તો મને ટેક્સ કુલ શું 6 લાખ રૂપિયા પર લાગશે કે 1 લાખ પર લાગશે? જી અનુજી, શું કઈ રીતે ગાઈડ કરશો એમને? જો એ પહેલી વસ્તુ એ છે કે તમારે જોવું જરૂરી છે કે જે કેપિટલ ગેઇન્સ થાય છે શેરમાંથી, એ કયા પ્રકારનો કેપિટલ ગેઇન્સ થાય છે.
કારણ કે જે કેપિટલ ગેઇન્સ થાય છે એમાં જો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થાય તો એ નોર્મલ ઇન્કમમાં જે છે એ એના જ કેલ્ક્યુલેશનમાં ઓવરઓલ ગણાય છે, પણ એના પર વેટ 15% લાગે છે. જો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ હોય, એટલે કે એક વર્ષ પછી તમે હોલ્ડિંગ કરીને વેચ્યું હોય ને એમાં ગેઇન હોય, તો એમાં બેનિફિટ એ છે કે પહેલા 1 લાખ પર કોઈ કેપિટલ ગેઇન નો ટેક્સ લાગતો નથી. એટલે જો એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન 1 લાખ નો કરતા હોય તો એમને એ પૂરો એક્ઝેમ્પ્ટ મળશે. એટલે જે ટેક્સેબલ ઇન્કમ થશે તે માત્ર 5 લાખ પર આવીને રહી જશે. પણ જો આ શોર્ટ ટર્મ હશે તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પર આનું જે કેલ્ક્યુલેશન હશે એ 15%ના રેટ પર હશે, અને બાકીની જે બીજી આવક હશે એના પર જે નોર્મલ રેટ ઓફ ટેક્સેશન એમના સ્લેબ પ્રમાણે ને ડિડક્શન પ્રમાણે છે એ પ્રમાણે હશે. એટલે આ ડિસ્ટિંક્શન બહુ ધ્યાનમાં રાખવી જરૂરી છે, કારણ કે એ પ્રમાણે નક્કી થશે કે આની ટેક્સ ઇમ્પેક્ટ શું આવશે. ઓકે, તો ટેક્સ ઇમ્પેક્ટ જાણવા એક ઓવરઓલ તમારે એક કેલ્ક્યુલેશન કરવું પડશે, અને ત્યારબાદ તમે આઈડેન્ટિફાઈ કરી શકશો કે કઈ રીતનો તમને ટેક્સ લાગશે, કારણ કે બીજા બધા રોકાણને પણ કન્સિડર કરવા પડશે. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે જનક દવેનો. એ કહી રહ્યા છે કે મારી આવક 1 લાખ રૂપિયા છે, 28,000નું હોમ લોન EMI તે ભરી રહ્યા છે, લોનને 2 વર્ષ હજી બાકી છે, હવે એમને એક કાર લેવી છે, તો શું તેમને એક બીજી લોન મળી શકે, અને આ શું નિર્ણય યોગ્ય રહેશે કે નહીં, કે જે બીજી લોન લેવાનું વિચારી રહ્યા છે અર્ણવજી, જ્યારે પહેલી લોન ચાલી રહી છે ત્યારે, તો શું બીજી લોન લઈ શકાય કે નહીં, તો કઈ રીતે આપણે ગાઈડ કરી શકીએ એમને? જો મહત્વની વસ્તુ એ છે કે તમે જે EMI ભરી રહ્યા છો એ એફોર્ડેબલ છે કે નહીં. એફોર્ડેબલ બે રીતે તમારે એ વસ્તુને જોવી પડે. એક તો કે જે તમારી આવક છે એનું કેટલો પર્સન્ટેજ તમે EMI માં ભરો છો. કારણ કે માનો કે લાખમાંથી 28,000 ઓલરેડી તમારા EMI માં જતા હોય, તો એનો મિનિંગ એ કે 28% તો અહીંયા જતા જ રહ્યા. આ ઉપરાંત તમારી પાસે બીજા ખર્ચા ને બધું હશે. એટલે જો આના પર બીજી લોન આવી તો એ તમારી આવકનો એક મોટો હિસ્સો એમાં જ જતો રહેશે, જેનો મિનિંગ એ કે બીજી વસ્તુ માટે રકમ ઓછી રહે. નોર્મલી એવું હોય કે 1/3 ઓફ ઇન્કમ થી વધુ તમારા EMI હવા ના જોઈએ, કારણ કે એનાથી શું છે કે ફાઇનાન્સીસ પર પ્રેશર પડે વધારે. બીજી વસ્તુ જે મહત્વની છે એ છે કે એક બાજુ તમારે માત્ર EMI ને EMI ની એફોર્ડેબિલિટી પર ધ્યાન આપવું જરૂરી નથી, એની સાથે તમારે એ જોવું જરૂરી છે કે તમે નિવેશ કેટલું કરી શકો છો. કારણ કે જો તમારી પાસે સ્કોપ હોય કે એક્સપેન્સ અમુક હોય, EMI અમુક હોય, અને બાકીની રકમ નિવેશ થતી હોય, હવે તમે જો વધુ EMI કરીને નિવેશને ઓછા કરતા હો તો એ એક યોગ્ય સ્ટ્રેટેજી નથી, કારણ કે આનાથી તમને જે નુકસાન થાય છે એ ભવિષ્યમાં નુકસાન મોટું થવા, ઇન ટર્મ્સ કે જે કેપિટલ તમે ભેગું કરી શક્યા હોત કે વેલ્થ એક્યુમ્યુલેટ કરી શક્યા હોત એ નહીં થાય. એટલે આની સામે જો તમે ખર્ચો ઓછો કરીને એક થોડો EMI વધારો છો તો એનું એટલું નુકસાન થતું નથી. એટલે નિવેશ ચાલુ રાખવું જોઈએ, અને ઓવરઓલ કેટલું તમારી આવક EMI માં જાય છે એના પર પણ કંટ્રોલ રાખવો જોઈએ. જી બરાબર છે. તો લોન લેવા માટે એવું ન થાય કે તમે એક તમારી નિવેશ પર, એટલે કે તમારા રોકાણ પર એની અસર પડે, નહીં તો તમને બે બાજુથી એક માર પડી શકે છે. EMI પણ વધશે, અને જો તમે રોકાણ નથી કરતા તો એના પણ રિટર્ન્સ તમને નહીં મળે, ને એક પ્રેશર બની શકશે. ને જે રીતે અર્ણવજીએ સમજાવ્યું કે કઈ રીતનું રેશિયો હોવો જોઈએ, તો તમારી ઇન્કમનો 1/3થી વધારે તમારે EMIમાં ન નાખવા જોઈએ, નહીં તો તમને રોજિંદા ખર્ચા કે બીજા રોકાણ પર એક અસર પડી શકે છે. અને અર્ણવજી, હવે તો જે રીતે અત્યારની સિચ્યુએશનમાં જે આપણે ઇન્ટરેસ્ટ રેટ્સના વધારા હવે થતાં જોઈ રહ્યા છે, અને આગળ જતાં પણ ઇન્ટરેસ્ટ રેટ્સ વધશે જ, તો એનો પણ એક વધારે EMI પર ભાર બની શકે છે, એ પણ કન્સિડર કરવું જોઈએ. એ તો જરૂરી જ છે, કારણ કે તમારું EMI તમે કયા વ્યાજ દર પર લો છો, કેટલા સમય માટે લો છો, કયા પ્રકારની લોન લો છો, એ પ્રમાણે તમારું જે EMI નું બર્ડન છે તે નક્કી થાય છે. અને જો આ ઓલરેડી પહેલેથી વધુ હોય તો તમારા ફાઇનાન્સીસ પર પ્રેશર પણ વધારે જ આવશે. એટલા માટે કયા પ્રકારની લોન લો છો અને કયા કારણ માટે લો છો એના પર પણ ધ્યાન આપવું જરૂરી છે. નોર્મલી
કોઈ એસેટ બનતી હોય જેમ કે હોમ હોય એટલે ઘર હોય તો એવા માટે તમે થોડી લોન લો તો એમાં કોઈ વાંધો હતો નથી. પણ જો તમે કોઈ એક્સપેન્સ માટે કે ડેપ્રિસિએટિંગ એસેટ માટે લોન લેતા હો તો એ લેતા પહેલા 2 વાર વિચારવું જરૂરી છે. એબ્સોલ્યુટલી જનકભાઈ, તો અમને તમને નારાજ નથી કરવા માંગતા, પણ અમે તમને રિયાલિટી જણાવી રહ્યા છીએ, જેથી તમે પછી જો એક વખત સ્ટેપ લઈ લો તો પછી તમને એવું ના થાય કે મેં આ ન કર્યું હોત તો, અને બીજો કોઈ ક્રંચ ના આવે, એ પણ તમારે વિચારી લેવાનું છે. તો ગાડી ઓફકોર્સ આવશે જ તમારી પાસે, પણ થોડો તમે જો કેલ્ક્યુલેશન કરી લેશો અને એના બાદ જો સ્ટેપ લેશો તો તમારા માટે પણ એક ઇઝ આઉટ જેવી સિચ્યુએશન બની રહેશે. અને એ સાથે જ અરવજી, ઘણો આભાર તમારો આજે અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે લખીને, અને સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.